આજે દરેક ઘરની એક મોટી સમસ્યા છે, પેટ સાફ થતું નથી. 2-3 દિવસ થઈ જાય છતાં પણ પેટ સાફ થતું નથી. ટોયલેટમાં જવાય છે પણ તો બી વારંવાર એવું લાગે છે કે પેટ ભરેલું છે. એનું કારણ શું? કારણ કે કોઈ પણ પરિસ્થિતિ આવી છે એની પાછળ જવાબદાર આપણી લાઈફસ્ટાઈલ હોય છે. જેમ કે દિવસ દરમિયાનમાં તમે પૂરતું પાણી નથી પીતા, તમારા ભોજનની અંદર ફાઈબરનું પ્રમાણ ઓછું છે, તમે ઊંઘ ઓછી લ્યો છો, ચિંતા તણાવમાં રહ્યો છો, હલનચલન બેઠાડું જીવન છે, તમારા શરીર પ્રત્યે તમે અવેર નથી, અથવા તો ટોયલેટ આવે છે પણ તમે મીટિંગમાં બેઠા છો, ઓફિસમાં બેઠા છો, તો તમે એને દબાવી રાખો છો, રોકી રાખો છો અને વારંવાર આવું કરો છો, ત્યારે પણ તમને આ સમસ્યા થઈ શકે. જો તમારે એનું નિવારણ લાવવું હોય તો નાની નાની આદતોને તમારી જીવનશૈલીમાં અપનાવવી પડશે. જેમ કે દિવસ દરમિયાન 3 થી 3.5 લીટરનું પાણીનો ઉપયોગ કરો. તમારા ભોજનની અંદર વેજીટેબલ સલાડ, ફાઈબરનો ઉમેરો કરો. સાથે સાથે દિવસ દરમિયાનની અંદર 30 મિનિટ એવી કાઢો જ્યાં તમે વોકિંગ કરવા કે કસરત કરવા જઈ શકો. મનને શાંત રાખવા માટે શ્વાસોશ્વાસની ક્રિયા, પ્રાણાયામ કરી શકો છો. સાથે જ્યારે પણ તમને વોશરૂમ આવે, ટોયલેટ આવે, ત્યારે એને દબાવીને ન રાખો અને સમયસર તમે જતા રહેશો તો ધીમે ધીમે નિયમિત આ આદતોને ફોલો કરવાથી તમારું કબજિયાત દૂર થશે, પેટ સાફ થશે. તમને પણ આ જ ચેલેન્જીસ છે પણ કોઈને કહી નથી શકતા, તો ચોક્કસથી DM કરી શકો છો ગટ. અને સાથે એવા એક વ્યક્તિને વિડીયો શેર કરો જેને પેટ સાફ થતું નથી, કબજિયાતની તકલીફ છે, ફાકી ચૂરણ લે છે છતાં પણ રિઝલ્ટ નથી આવતું. વિડીયોને લાઈક કરો, શેર કરો.